જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડની મિત્રો વાત કરવાની છે ઉના તાલુકાના જે લેરસા ગામમાં જે ગઈકાલે આપણે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જે શંકરભાઈનો, જે લેરસા ગામની અંદર જે શંકરભાઈ છે ન્યાય સમિતિના જે ચેરમેન છે ગ્રામ પંચાયતના, અને જે ગ્રામ પંચાયતની અંદર બધું થોડા ઘણું કામકાજ કરતા હોય અને એ કાગળિયા અને બાગળિયા બધું કામકાજ એવું કંઈ કરતા હોય ને એ અનુસંધાને જે સરપંચ દ્વારા જે આ ભાઈને માર મારવામાં આવ્યો હતો તે પણ પગનું પણ ફ્રેક્ચર બે શંકરભાઈને કરી નાખવામાં આવ્યું હતું. અને જે આજે ગઈકાલે જે ગામની અંદર જે આ લોકોએ બધાએ ભેગા થઈ અને મિટિંગ કરી અને એ લોકોનું એવું કર્યું કે અનુસૂચિત જાતિના લોકો કોઈ પણ આવે તો એને કાંઈ દૂધ રાશન પાણી કે બધું એવું કાંઈ દેવામાં આવશે નહીં, એવી રીતે જે આ દલિતો ઉપર જે બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અને જે કોઈ દુકાનવાળા આપશે તો એની ઉપર 10,000 થી 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, એ લોકોએ એવો બધો નિર્ણય લીધેલો હતો. અને જે ગઈકાલે જે શંકરભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને બધા સામાજિક કાર્યકરોને ફોન કરી અને જે વિડીયો પણ વાયરલ થયો હતો. અને જે ઉનામાં જે પોલીસ સ્ટેશનની અંદર જે રાણા સાહેબ સાથે પણ બધી વાતચીત કરી કે જે આ લેરસા ગામની અંદર જે દલિતો ઉપર જે અન્યાય કરવામાં આવે છે અને જે બહિષ્કાર કરવામાં આવે છે, અને તો સાહેબ તમે ત્યાં તપાસ ગંભીરતાથી તપાસ કરો અને ગંભીરતાથી નોંધ લ્યો, કારણ કે ગામની અંદર આવી રીતે બહિષ્કાર થતો હોય અને જે ન્યાય સમિતિના જે ચેરમેન હોય એની ઉપર પણ હાથ ઉપાડવામાં આવે છે અને પગનું પણ ફ્રેક્ચર કરી નાખવામાં આવે છે. એ ગઈકાલના વિડીયોમાં તમે પણ એ વિડીયો પણ ભાઈ શંકરભાઈનો તમે જોયો અને તે બધું કમ્પ્લેટ રાબેતા મુજબ કમ્પ્લેટ થઈ ગયું છે અને સુખદ સમાધાન જેવું થઈ ગયું છે. જે કંઈ હાલતું હતું કાંઈક દૂધ બકાલું ને જે કાંઈ દેતા હતા સાયસ ને એ બધું દેવા મળ્યા છે, હવે કોઈ ઇસ્યુ કાંઈ થતો નથી અને બધું કમ્પ્લેટ સુલે શાંતિથી બધું ગામની અંદર શાંતિ થઈ ગઈ છે. અને પણ પોલીસ બંદોબસ્ત પણ ત્યાં કણ રાખવામાં પણ આવ્યો છે શંકરભાઈનું એવું કેવું છે. અને મેં પણ શંકરભાઈ સાથે પણ બધી ટેલિફોનથી મેં પણ ફોન કર્યો અને બધી વાતચીત કરી, એટલે અત્યારે કાંઈ એવું કાંઈ છે નહીં અને બધું રાબેતા મુજબ જે કાંઈ આપતા હતા અનાજ કરિયાણું દૂધ પાણી એ બધું કમ્પ્લીટ હવે દેવા મળ્યા છે, એટલે કાંઈ ગામની અંદર કોઈ ઇસ્યુ નથી અને બધું સુલે શાંતિ છે એવી રીતે વાત કરી. તો આગળ પણ અમે વાતચીત કરી, શંકરભાઈ ન્યાય સમિતિના ચેરમેન છે એની ઉપર જે અન્ય અત્યાચાર થયો હતો અને આજે પણ મેં ફોન કર્યો અને બધું વાતચીત કરી. તો આગળ રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ આ રેકોર્ડિંગ શેર કરજો. જય ભીમ જય સંવિધાન. તો સાંભળો રેકોર્ડિંગ. હાલો, હા લેરકા ગામે બોલો છો ને શંકરભાઈ, ઓલા ન્યાય સમિતિના ચેરમેન? હા ભાઈ બોલો ને. હા ભાઈ જય ભીમ. જય ભીમ બોલો ને ભાઈ. હા, ઓલો કાંઈક વિડીયો આવ્યો હતો તમારો, હા ઓલા ગામના લોકો કાંઈક દૂધ ને એવું કાંઈ રાશન ને કઈ આપતા નથી અને કાંઈક કાલે છે ને. એટ્રોસિટી કરી હતી. હા હા હા, જે એમાં પંચાયતમાં તમે જે કાંઈ થોડું ઘણું હા હા કામકાજ કરતા હોય એના વિરુદ્ધમાં કાંઈક હતું ને શું હતું? હા ઈ ઓલા સરપંચ નું નતું, પણ એ લોકો કાલે ઓલું કર્યું ને પછી પોલીસ ને આપણે ફોન કર્યો બરાબર, એટલે આવ્યા ને એને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. પછી મનસુખભાઈ ને પાછું વિડીયો ને બે વાયરલ કર્યા છે ને આપણે, હા પછી એ લોકોએ બધું આપણે શરૂઆત કરી દીધી બરાબર. હા, બરાબર પછી બરાબર. તો અને પોલીસ આપણી ફરિયાદ લઈ લીધી. પોલીસ આપણે રક્ષણમાં છે, 2 વખત અમારા જમાદાર આવે છે રોજના. અત્યારે તમારા લેરકામાં તમારા ઘરે પોલીસ રક્ષણ છે અત્યારે? પોલીસ પ્રોટેક્શન? પોલીસ છે ને, પોલીસે આપણે બધું બધી બાકી સહકાર આપ્યો કે તમારું બધું કરી દઉં પછી તમારે શું છે એ કે. ના ના, એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય અને તમારે કદાચ એક ખવડું હોય કે 5 ખવડા હોય એમાં કાંઈ ટેન્શન ન લેવાનું હોય. આપણે તમ તારે રાખો તમારે ભેગો જ હોય બરોબર. હા આવા હા હા અને આપણે શું છે બને ત્યાં સુધી સુલે શાંતિ નો બસ ભંગ બસ ન થાય મારું એવું ધ્યાન મારું રાખવાનું હોય બરોબર. તમે આખી વાત મારું ઈ જ કહેવાનું છે કે આપણે ઈ લોકો સુલે શાંતિ રહે તો પછી આપણે ખોટું શું કરવાનું પ્રશાસન સામો વિરોધ કરવો. આપણે કોઈ ઉગ્ર જ નહીં થવાનું બરોબર. આપણે ભાઈચારાની ભાવનાથી જ આપણે ગામની અંદર રહેવાનું અને આવું થતું હોય એટલે એ સમાજ તમારી સાથે જ હોય, સમજી લેજો. આપણે એ લોકો પ્રશાસન આપણી કામગીરી ન કરતા હોય ને તો આપણે હજી એના વિરોધમાં છે. પ્રશાસન અહીંયા આવીને મને પોલીસ કહેતા હતી કે તમારા અમે તમારું કામ ન કરતા હોય, તમારી એફઆઈઆર ન લેતા હોય, તમે ફોન કરીને ન આવતા હોય તો તમે અમને કહો. હા, બરાબર બરાબર. બરાબર. હા આગળ હારી વાર બેઠા પછી સાહેબ ને સમાધાર સાહેબ હતા, એ પણ સાવડા સાહેબ હતા, આપણે એસસી સમાજ હતા. હા અને વાત કરી બધી, મને કે તમે તમારે ગમે કામ હોય ને ખાલી અમને રિંગ કરી દેવાનું. જો પછી કાલે એ કે કડક શબ્દમાં બધાને કહી દીધું કે ભાઈ તમે આ કરશો તો પછી અમારી એક્શન લેવી પડશે. આપણે ના એ બહિષ્કાર કર્યો તો કાલે દૂધ ને કઈ આપતા નતા, એટલે આજ તો બધું રેગ્યુલર જે એ કાલથી પાછું બધું થયું ને આ બધું, એટલે કાલથી પાછું શરૂ થઈ ગયું કાલ ને કાલ. રેડી 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 તો બસ. પછી પ્રશાસન આપણું કામ કરતું હોય તો પછી એનો સાળો ન કરે, એને વિવાદમાં ન જવાય. આપણે જે ના ના, સમજ આપણે જે હાલતું તેમ હાલવા માંડ્યું એટલે રેડી. પછી આપણે ક્યાં ઓલા ગોળે કઈ આપણે કઈ ઓલું કરવું આપણે ખોટું હાઈલાઈટ કરીને આપણે આ બધું એનું છે સાહેબ અત્યારે, સમજ્યા? બરાબર ને? બધું આમ
આ બહુમતી એની જ ને એમ ટૂંકમાં હા. એમ જ ને એમ એટલે પોલીસ આપણું કામ ન કરતી હોય ને તો આપણે વિવાદ કરી શકીએ બધા ભેગા થઈને પણ હવે એ લોકો વ્યવસ્થિત આપણું કામ કરે છે પ્રશ્ન આપણું શું કહેવાય કે ફરિયાદ લઈ લીધી છે પ્રોટેક્શન મૂકી દીધું છે પછી કાલનું બધું મનસુખભાઈ ને બધાએ મદદ કરી આપણી નરેશભાઈએ મદદ કરી આપણી બરાબર એના કારણે આપણે થોડીક રાહત મળી છે એ બધા લોકોને જેટલા લોકોએ મદદ કરી એ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમે ના ના કાંઈ વાંધો નહીં. આપણે હવે જેમ હાલતું તેમ હાલવા મળ્યું ને. હા હાલતું તેમ હાલવા માંડ્યું પછી ખોટું હું આપણે તો રેડી. કાંઈ વાંધો નહીં. એટલે મેં ફોન કર્યો. મેં કીધું શંકરભાઈને કીધું ફોન કરું. ના મારો ભાઈ કર્યો તો એમાં સારું છું ને એમાં હું ભાઈ છે ને આપણે બધા ભાઈ જ છે ને તો આપણે સમાજ બધા સમાજ સાથે જ હોય. આવું હોય એટલે આપણે શું છે હમ કોક દેવો પડે ને એમ. હા એક મેં કરોડ હોય કે 5 કરોડ એમાં કઈ ઓલું ન હોય સમજે. સમાજ તો સાથે જ છે બધા સમજે. કઈ પણ થાય ને સાહેબ કે આલ્યો નંબર કે એમ કાંઈ કે બધા આવી જાવ હા બરાબર. હા બરાબર કાલ ઇસ્યુ હતું ઇસ્યુ આપણું પતી ગયું બસ રેડી તો. આપણે શાંતિ સુલી એ સમાજના લોકો બિચારા કે મદદ કરી આપણે બધા લોકો બિચારા કે હા. એટલેથી થાતી જેનાથી થાતી થી બિચારા કે કરી આપણી મદદ કાંઈ વાંધો નહીં. બરાબર આપણે જેમ હાલતું જેમ હાલવા પડ્યું ને બસ રેડી હાલો તો. આપણે હાલતું તેમ હાલવા માંડ્યું પછી એમ ને ખોટો આપણે ઓલો વિવાદમાં ને ખોટો વિરોધમાં ન ઉતરાય એમાં. હા આપણે જેમ એટલે હાલતું તેમ હા હાલવા માંડીએ પછી આપણે શું બીજું જોઈએ કયો. મારે એવું છે કે વિવાદ કરવામાં મારે મારું ધ્યાન રાખવું પડે ને મારા સમાજના ભાઈઓનું ધ્યાન રાખવું પડે યાર સમજ્યા તમે આપણા સમાજના ભાઈઓનું આપણે ધ્યાન રાખવું પડે ને હા. કે ખોટું છે મારી વાત એ તમે મને પેલા કહો આમાં તો શું છે વિવાદમાં ઉતરો એટલે પછી આમાં તો કઈ નક્કી ન રહે. તમે સમજ્યા બધા એ લોકો બધા હરખાઈ ન હોય ને પાછા. હા સમજ્યા આખી વાત. એટલે આપણા સમાજના ભાઈઓનું ધ્યાન રાખવાનું છે આપણે ધ્યાન રાખવું છે આપણે એ રીતનું કરવાનું છે કે આપણે નુકસાન ન થાય કોઈ નુકસાન ન થાય બરાબર કાંઈ બરાબર વાંધો નહીં. આમાં શંકરભાઈ એટલે જ મેં ફોન કર્યો હતો. શું છે કાલે પાછું કામમાં હતો સમજ્યા. એટલે મેં કીધું હું અત્યારે ફોન કરું કીધું. હું જિગ્નેશ રાઠોડ બોલું છું. હા ક્યાંથી બોલો તમે જિગ્નેશ રાઠોડ દસગણ વિષયથી. જી કાંઈ વાંધો નહીં મારો ભાઈ આભાર ધન્યવાદ મારો ભાઈ બધા ભાઈઓ ટેકો કર્યો બદલ આભાર. આપણે એવું કઈ ન હોય. આપણે બધા શું છે ભાઈ જ છીએ. સમાજના છીએ એટલે આપણે તમ તારે આવું કઈ હોય તો આપણે શું છે જેટલું આપણે થાય એટલી મદદ કરવી પડે સમજ્યા તમે આખી વાત. ના ભાઈ ના જે લોકોએ મદદ કરી છે ન કરી હોય એને ધન્યવાદ ને કરી હોય એ બધા સમાજના લોકોને ધન્યવાદ હાલો જય ભીમ. જય ભીમ